આજે હું તમારી સાથે શેર કરીશ તુવેર દાળ, જે આપણે દાળ ભાતમાં દાળ બનાવી છે તે. તો અહીં મેં 1 કપ દાળ લઈ લીધી છે, જેને પાણીની મદદથી ધોઈ લીધી છે, અને ત્યારબાદ તેમાં હું અડધો લીટર પાણી એડ કરી દઈશ, અને ત્યારબાદ 1 ચમચી નમક એડ કરી દઈશ, અને ત્યારબાદ થોડી હળદર એડ કરી દઈશ, અને ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશ, અને 2 થી 3 વિસલ વગાડી લઈશું. અને ત્યારબાદ અહીં મેં દાળની સાથે ભાત ખાવા માટે પણ બનાવવા મૂકી દીધા છે. તો તેમાં હું અડધો લીટર પાણી એડ કરી દઈશ, અને ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશ, અને તેમાં 1 ચમચી નમક એડ કરી દઈશ. તો હવે તમે જોઈ શકો છો અહીં આપણી આ દાળ છે તે એકદમ સરસ બફાઈ અને રેડી થઈ ગઈ છે. તો અહીં હું થોડું બ્લેન્ડર મારી લઈશ. ત્યારબાદ અહીં હું એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકીશ, તેમાં હું રાઈ એડ કરી દઈશ, જીરું એડ કરી દઈશ, હિંગ પાવડર એડ કરી દઈશ, અને અહીં મેં સૂકા મસાલા લીધા છે, તજ, લવિંગ, બાદિયા અને સૂકું મરચું, અને ત્યારબાદ તેમાં આપણે કઢી પત્તા પણ એડ કરી દઈશું. અહીં મેં કટ કરેલા લીલા મરચાં છે, ટમેટાં છે, અને આદું છે, તે પણ હું અહીં એડ કરી દઈશ, અને તેને પણ એકદમ સરસ રીતે સાતળી લઈશ. તે સતળાઈ જાય એટલે આપણે તેમાં થોડું પાછું નમક એડ કરી દઈશું. આપણે દાળમાં નમક એડ કરેલું હતું બાફા ટાઈમે, એટલે અહીં આપણે થોડું નમક એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે. અને ત્યારબાદ તેમાં હું થોડું જીરું એડ કરી દઈશ, અને થોડી હળદર એડ કરી દઈશ, અને આ બધા મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ. અને ત્યારબાદ અહીં આપણે બાફાયેલી દાળ છે તે તેમાં એડ કરી દઈશું, અને તેને એકદમ સરસ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં આપણે એક આખું લીંબુ નીચોવાનું છે દાળમાં, અને લીંબુ નીચવી અને ત્યારબાદ આપણે અહીં 1 ચમચી ખાંડ પણ એડ કરી દઈશું. લીંબુ અને ખાંડનો ટેસ્ટ એકદમ સરસ ખટ્ટો મીઠો આવે છે, અને દાળ એકદમ સરસ ખૂબ ટેસ્ટી બને છે. તો અહીં આપણે આ એકદમ દાળ બની અને સરસ રેડી થઈ ગઈ છે, અને એકદમ સરસ ઉકળી પણ ગઈ છે. તો હવે આપણે તેમાં ઉપર થોડા ધાણા ભાજી છાંટી દઈશું. તો અહીં આપણી આ દાળ બની અને એકદમ સરસ રેડી છે, જેને હું એક બાઉલમાં સર્વ કરી લઈશ. તમે જોઈ શકો છો અહીં આ દાળ એકદમ સરસ રેડી થઈ ગઈ છે પીવા માટે. અહીં આપણને દાળને જોઈને પીવાનું પણ મન થઈ જાય છે. તો અહીં મેં ભાત બાફવા મૂકેલા હતા, તે પણ ભાત બફાઈ ગયા છે. તો હવે હું એક ડીશમાં ભાતને સર્વ કરી લઈશ, અને ત્યારબાદ આપણે તેમાં આપણે જે તુવેર દાળની દાળ બનાવી છે તે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ દાળ ભાત ખાવા માટે એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ફૂલ ટેસ્ટી દાળ બની છે. બાય બાય. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.